ખરેખર અહીંયા પ્રોગ્રામમાં આવવાનું મન નથી થતું હવે. અહીંયા બેસી શકાય પણ નથી. આનાથી ખરાબ હોલ જોયો નથી. એનો પ્રોબ્લેમ બહુ છે. રાજ્ય સરકારનો હોલ છે પણ રાજ્ય સરકારના કોઈ અધિકારી આમાં ઇન્વોલ્વ થતા નથી. ટી વ્યવસ્થા પણ ખરાબ છે. રાજકોટની શાન અને સૌરાષ્ટ્રનું ઘરેણું ગણાતો હેમુ ગઢવી નાટ્યગૃહ જે સરકાર દ્વારા નિર્મિત અને સરગમ ક્લબ સંચાલિત છે, તેમાં છેલ્લા 4 થી 5 મહિનાથી એસી પ્લાન્ટ સંપૂર્ણપણે ખોટકાઈ ગયો છે. પરિણામે આ કાળઝાળ ગરમીમાં કાર્યક્રમ જોવા આવતા પ્રેક્ષકો અને કલાકારો બંને ત્રાહિમામ પોકારી ગયા છે. નમસ્કાર, હું છું મિલિંદ ત્રિવેદી, મુંબઈ સમાચારમાંથી. સાહેબ, કેટલા સમયથી નાટક માણવા આવો છો? લગભગ 25 વર્ષથી નાટક માણું છું. અત્યારે હોલની પરિસ્થિતિ શું છે? એમાં એર કન્ડિશન તો બહુ મોટો પ્રશ્ન છે અત્યારે. એટલે હોલ હોય જ. હોલમાં બીજી તકલીફ એ છે કે સીટની જગ્યા અને સીટ એટલી બધી ખરાબ પોઝિશનમાં થઈ ગઈ છે કે ખરેખર અહીંયા પ્રોગ્રામમાં આવવાનું મન નથી થતું હવે. અત્યાર સુધી રાજકોટના કેવો હોલ ગણાતો? અત્યારે સારામાં સારો હતો. હવે પ્રમુખ સ્વામી બી સારો ગણાય છે અત્યારે. હવે આ હોલ રાજકોટમાં મધ્યમાં છે એટલે લોકો વધારે આને પ્રિફર કરે છે. બાકી હોલમાં ખરેખર ઘણું બધું રિપેરિંગ કામ માગે છે અત્યારે. અમે તો હોલની પરિસ્થિતિને કારણે દિનેશભાઈને કહી દીધેલું છે કે અમને રિપોર્ટ આપી દો, અમારે અહીંયા કોઈ પ્રોગ્રામ જોવા નથી. હવે પ્રોગ્રામ અહીંયા બેસી શકાય એમ જ નથી. એસીને કારણે અને સીટને કારણે 3 કલાક બેસી અને કમરનો દુખાવો થઈ જાય છે. તો પૈસા દઈને સુખી થવા માટે અહીંયા નથી આવવાનું. હલનચલન ન થાય, પાસ ન થઈ શકે, માણસો પડી જાય, એકદમ કન્જસ્ટેડ છે. આનાથી ખરાબ હોલ જોયો નથી. એને કારણે અમારા મિત્રના હાલત થઈ. 30 વર્ષથી આ હોલને હું જોતો આવું છું, માણતો આવું છું, પણ આટલી ખરાબ હાલત મેં આ હોલની ક્યારેય જોઈ નથી. આજે 88 યર્સના મારા ફાધર મારી જોડે આવેલા છે. એને મને એવું કીધું, ભાઈ નીરજ, તું ઇન્ટરવલ પડો છો, તું મને ઘરે મૂકી જા, હું આમાં બેસી શકું એવી કોઈ પોઝિશન ટૂંકમાં છે જ નહીં. અને જો તમે પંખાની આજુબાજુ તો બેસો તમે, તો ડાયલોગ છે એ પ્રોપર ટૂંકમાં સંભળાતા નથી. આજે આવો સુંદર આપણી પાસે જ્યારે હોલ હોય ત્યારે આ રીતનો જો એસી પ્લાન્ટ બરાબર ચાલતો ન હોય તો એ ખરેખર બહુ શરમજનક બાબત કહેવાય. સંચાલકોએ ટૂંકમાં વિશે જે થઈ શકતું હોય એ કરવું જોઈએ. અને આજની પ્રોગ્રામ બધા પ્રેક્ષકો સારી રીતે શાંતિથી માણી શકે વિથ એસી, એવું થવું જોઈએ. જો રિનોવેટ થયો ત્યારે તો ટૂંકમાં સારો હતો, પણ કયા કારણસર અત્યારે આ બગડ્યું છે એ તો સંચાલકો જ આ વસ્તુ માટે કહી શકે એવું છે. હોલની પરિસ્થિતિ એવરેજ સારી છે. સીટ ને બધું બહુ સરસ થઈ ગયું છે. છેલ્લા 5-7 પ્રોગ્રામથી હું આવું છું. એસીનો પ્રોબ્લેમ બહુ છે. ભુવનભાઈને વિનંતી કરું કે એસી તાત્કાલિક શક્તિ કરાવી આપે, દરેક પ્રેક્ષકો સારી રીતે જોઈ શકે અને માણી શકે પ્રોગ્રામ. 1100થી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતો રાજકોટનો આ એકમાત્ર મોટો હોલ છે. અગાઉ રિનોવેશનના નામે સીટોની સંખ્યા વધારવાની લાયમાં બેઠક વ્યવસ્થા એવી રીતે બદલવામાં આવી કે લોકોને આરામથી બેસવામાં પણ તકલીફ પડવા લાગી. હવે એસી બંધ હોવાથી ગરમીમાં બેસવું એ કોઈ સજાથી કમ નથી લાગતું. હું દિનેશ વિરાણી, ઉત્સવ ગ્રુપના દ્વારા મારા શો કરવામાં આવે છે. છેલ્લે હેમુ ગઢવી હોલમાં ઘણા વખત ત્યાં એર કન્ડિશનની તકલીફ છે. મેનેજમેન્ટ આના માટે કાંઈ પણ પગલાં લેતું નથી. રાજ્ય સરકારનો હોલ છે પણ રાજ્ય સરકારના કોઈ અધિકારી આમાં ઇન્વોલ્વ થતા નથી. હવે કેમ નથી થતા એ એક બાબત જાણવા જેવી રહેશે, પણ કંઈ આમાં જાણવા મળતું નથી. એર કન્ડિશન ઘણા વખત ત્યાં રિપેરિંગ માગે છે પણ કોઈ જાતનું એમાં રિસ્પોન્સ મળતો નથી. અત્યારે તો 50% ઓડિયન્સ વયું જાય છે. એમ કહે છે કે ભાઈ હેમુ ગઢવી હોલમાં તમે જો શો કરવા હોય તો અમારે મેમ્બરશીપ નથી કરવી. હેમુ ગઢવી હોલમાં એક તો સિટિંગ વ્યવસ્થા પણ ખરાબ છે અને એર કન્ડિશનનો બહુ મોટો પ્રશ્ન છે. છેલ્લા 25 વર્ષથી હેમુ ગઢવી ઓડિટોરિયમમાં અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. છેલ્લા લગભગ 4 મહિનાથી એસી પ્લાન્ટ બંધ જેવી જ હાલતમાં છે. લોકો ગરમીના દિવસોની અંદર બેસી શકતા નથી. ખુરશીઓની ફરિયાદ તો અમારી ઘણો સમયથી રહી જ છે.
પણ કંઈ ન ખુરશીઓ બદલાય છે કે ન કંઈ રિપેરિંગ મરામત એસી પ્લાન્ટનું થાય છે. વારંવાર અને ઘણી બધી વાર સંચાલકોને રજૂઆત તો કરેલ છે પણ કોઈ નિવેડો આવતો નથી. સત્વરે પ્રેક્ષકોને કોઈ તકલીફ ન પડે એ માટે એસી પ્લાન્ટનું નિરાકરણ લાવી નિવેડો લાવવો બહુ અત્યંત જરૂરી છે. નકર આયોજકો કાર્યક્રમ કેવી રીતે યોજશે? લોકો ટિકિટ ખરીદવા માટે આવતા નથી. આયોજકો અને પ્રેક્ષકો અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સરગમ ક્લબના સંચાલક ગુણવંતભાઈ ડેલાવાળા સ્પષ્ટ કહે છે કે આ મામલે સરકાર નિર્ણય લે તો જ હોલ ફરી વ્યવસ્થિત થઈ શકે. તો 4 મહિનાથી પ્રોબ્લેમ છે, 6 મહિનાથી નથી. ઉનાળો જ્યાંથી સખત શરૂ થયો ત્યારે 45 ડિગ્રી આસપાસ હોય છે, ત્યારે 1100નો કેપેસિટી મોટો હોલ છે. એસીના પ્લાન્ટ તો વર્ષોથી ચાલતા હતા, પરંતુ એને બહુ પ્લાન્ટ જૂનો થયો, ત્યારે લગભગ 20 વર્ષથી નવો પ્લાન્ટ નાખેલ નથી. એટલે રોજના એકે દિવસ હોલ ખાલી ન હોય દ્રષ્ટિથી એટલો ઉપયોગ થતો એસી પ્લાન્ટમાં જરા તકલીફ આવી છે. અમારી રીતે અમારો સ્ટાફ બધું રિપેર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. હાલતા કંઈક ને કંઈક ઓવરલોડના હિસાબે એના ઉડી જતો હોય બધા ફ્યુઝ ને બધું વસ્તુ, અને અમે રિપેર કરતા હોઈએ, જે ઝીણું મોટું રિપેર રોજ કરતા હોઈએ છીએ એમાં. પરંતુ આ વખતે બહુ વધુ બગડી જવાથી અમે 2-2.5 મહિના પહેલાં સરકારને આ હિમોગ્લોબિન સંચાલન અમે ફક્ત કરીએ છીએ. બધું યોગ શાંતિ વિભાગ ગાંધીનગર આયોજિત આ બધું હોલનું સંચાલન મેઇન હોય છે. એટલે અમે એ ખર્ચો અમે ન કરી શકીએ, એ સરકાર કરી શકે. એટલે અમે એને આખું જેટલું બગડી ગયું બધું રિપોર્ટ કર્યો. એ રિપોર્ટ બધું સરકારે PWDમાં રિપોર્ટ મોકલ્યો કેટલો ખર્ચો થાય છે એમ. અંદાજે છેલ્લા મહિના પહેલાં આવ્યું કે 3 કરોડ રૂપિયા ઉપરનો ખર્ચો આખો પ્લાન્ટ બદલાવવામાં થાય છે. એ દ્રષ્ટિથી સરકારમાં વાત કરતાં ધીમે ધીમે બધી વસ્તુ હાલે, આપ સૌને પણ ખ્યાલ છે. એટલે અત્યારે તે વાતાવરણ 2-4 દિવસ સારું થયું છે, છતાં બહુ ગરમીથી અમે 20 જેટલા પંખા નાખ્યા, જેથી અવાજ ન આવ્યો પંખા, લોકોને 85% રાહત થાય એમ. એટલે આ દ્રષ્ટિથી રિપેરિંગ માટે બધે પ્રયત્ન કરીએ છીએ. સરકાર એમાં મહેનત કરે છે, બનેલું શક્ય થાય એટલું, કારણ કે 3 કરોડનું બજેટ છે. સરકાર ક્યાંથી ફાળવે, ક્યાં વિભાગ કાઢે એનો વિષય હોય. અમે વહીવટ કરતા હોઈએ છીએ, સંચાલન કરતા હોઈએ છીએ. ટોટલી રિપેરિંગની જવાબદારી PWD અને યોગ શાંતિ વિભાગની હોય છે. પછી થોડી તકલીફ પડતી હોય, સ્વાભાવિક છે, ગરમી થતી હોય, એટલી બધી ગરમી હોય, તકલીફ પડે. પણ અમે 100 રૂપિયા પહેલાં થોડી જાહેરાત કરી, ભાઈ એસી પ્લાન્ટ બગડી ગયો છે, તમને 20-25-30% તકલીફ પડશે. પણ લોકો પણ સમજે કે આટલી બધી ગરમીમાં સ્વાભાવિક છે. એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નથી થયો કે કોઈ માથાવટ થાય, કોઈ કેન્સર કે એવો કોઈ પ્રોબ્લેમ નથી થયો. છતાં એને જે માગણી હતી મેં પંખા પણ મૂકી દીધા, અને હજી પણ ઝીણું રિપેર કરીને અમે હોલ હવે 60-70% જેવો એસીનો ચાલુ થાય એવો અમે કરી છીએ પ્રયત્ન. અને હવે તો કંઈક વાતાવરણ થોડું બદલાવાનું છે, એટલે કદાચ થોડી તકલીફ અમે બંને સરકારે રજૂઆત કરીને તાત્કાલિક રિપેર થાય એવો અમે પ્રયત્ન કરશું. રમતગમત અને યુવા સાંસ્કૃતિક હસ્તકનો હોલ હેમુગઢવી હોલ જે હાલ 10 વર્ષ માટે સરગમ ક્લબને અમે લીઝ પેટે ચલાવવા સંચાલન કરવા માટે રાજ્ય સરકારની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીએ સોંપેલ છે, જેનું હાલ સંચાલન સરગમ ક્લબ કરી રહ્યું છે. તેઓની પણ રજૂઆત હતી કે સર એસી ઘણા સમયથી જૂના છે અને બદલવાની જરૂરિયાત છે, જેથી 1 મહિના પહેલાં એમનો પત્ર વ્યવહાર રાજ્ય સરકારમાં થઈ ગયો છે અને એસી બદલવા માટેનું એસ્ટિમેટ R&B વિભાગ તરફથી લઈ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવેલ છે. અને રાજ્ય સરકાર તરફથી જ્યારે પણ ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે ત્યારે એસીનું સદંતર નવા એસી નાખવા માટેની પ્રપોઝલ છે, એટલે બદલવા માટેની હાલ રાજ્ય સરકારમાં દરખાસ્ત પેન્ડિંગ છે. હાલ એસીના લીધે કોઈ શો રદ થયા હોય એવું મારા ધ્યાનમાં આવેલ નથી, અને કોઈ એવી રૂબરૂ રજૂઆત પણ આવેલ નથી. મારી સુધી તો આજ સુધી એસીની ફરિયાદ પણ મારી સુધી રૂબરૂ આપ જ્યારે આવ્યા છો ત્યારે આવી છે રજૂઆત, બાકી લેખિત અરજી મારી પાસે કોઈ આવેલ નથી આજ દિન સુધી. એક તરફ કોર્પોરેશન સંચાલિત અન્ય નાના હોલ અધિકારીઓની જોખમી અને ઓછી બેઠક વ્યવસ્થાના કારણે મોટા કાર્યક્રમો માટે અનુકૂળ નથી, ત્યારે બીજી તરફ રાજ્ય સરકારની લાલિયાવાડી અને ઢીલી નીતિને કારણે હેમુગઢવી હોલ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યો છે. સવાલ એ છે કે સરકારની ઊંઘ ક્યારે ઉડશે અને રાજકોટને તેનો હોલ ક્યારે ફરી ધમધમતો જોવા મળશે.